મહેસાણામાં પોલીસે કબજે કરેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। મહેસાણા જિલ્લા પોલીસ પાસે કબજે કરેલા વાહન સાચવવાની વ્યવસ્થા નહીં। 500 કરતાં વધુ વાહન ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા। વાહન જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં 2 હોમગાર્ડને ફરજ અપાઈ છે। રાત્રિ દરમિયાન વીજળીની પણ વ્યવસ્થા ન હોવાથી અંધકારમાં વાહન કેવી રીતે સાચવવા તે એક સવાલ છે। દિવસે પણ તડકામાં હોમગાર્ડને બેસવાની કોઈ વ્યવસ્થા નહીં। વારંવાર આ સ્થળે સાપ નીકળતા હોવાથી હોમગાર્ડ પણ નોકરી કરતા ફફડે છે। આ સંજોગોમાં લાંબા સમયથી ધૂળ ખાતા વાહનનો યોગ્ય નિકાલ કરવો જરૂરી। પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોઈ વાહન કબજે લેવામાં આવે, કોઈ વાહન દારૂ કે અન્ય પદાર્થની હેરાફેરીમાં પકડાયું હોય કે પછી કોઈ વાહન અકસ્માતગ્રસ્ત થયું હોય કે પછી કોઈ ગુનાના કામે વાહન કબજે લેવાયું હોય અને લાંબા સમયથી આવા વાહન જો કોઈ છોડાવવા ના આવે તો આવા વાહનોનું શું કરવું તો એક સવાલ ઊભો થતો હોય છે। મહેસાણામાં પણ એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે કે પોલીસે કબજે કરેલા વાહનો ક્યાં સાચવવા તે એક મોટો સવાલ છે અને આ કારણે હું આપને જે વાહનો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો, આ તમામ વાહન મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અલગ અલગ જિલ્લામાં આ વિસ્તારમાંથી કબજે કરવામાં આવેલા છે। આ વાહન થોડા સમય પૂર્વે પોલીસ હેડક્વાર્ટર મહેસાણા ખાતેથી તાવડિયા રોડ ઉપર આવેલી એક ખુલ્લી જગ્યામાં ખસેડવામાં આવ્યા છે। અહીં લગભગ 400-500 કરતાં વધારે મોટરસાઇકલ છે, સાથે સાથે 4 વ્હીલર ગાડી છે, રિક્ષા પણ છે અને અન્ય વાહનો પણ છે। આ વાહનો સાચવવા માટે માત્ર 2 હોમગાર્ડને જવાબદારી સોંપાઈ છે, પરંતુ આ સ્થળ એવું છે કે ત્યાં ખુલ્લી જગ્યા છે, રાત્રિ દરમિયાન લાઇટ નથી હોતી અને હોમગાર્ડ માટે બેસવા માટે માત્ર એક તંબુની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તંબુમાં પણ લાઇટ નથી। હવે રાત્રિના સમયે આ ખુલ્લા વિસ્તારમાં આ વાહનો કેવી રીતે સાચવવા એ હોમગાર્ડ માટે એક મુસીબત સમાન સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે રાત્રિના સમયે અહીં લાઇટ હોતી નથી અને ખુલ્લા મેદાનમાં મહેસાણા શહેરથી દૂર આ પ્રકારે વાહનો મૂકી દેવામાં આવ્યા છે। આ વાહનો જો કોઈ ચોરી જાય અથવા તો તેના કોઈ પાર્ટ્સ ચોરી જાય અથવા તો કોઈ સાધન અન્ય કોઈ એન્જિનનો ભાગ ચોરી જાય કે પછી કોઈ ટાયર ચોરી જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। પરંતુ હોમગાર્ડ માટે રાત્રિના સમયે આ વાહન કેવી રીતે સાચવવા તે એક મોટો સવાલ છે અને જે રીતે વિગત સામે આવી રહી છે, વારંવાર આ જગ્યાએ સાપ નીકળવાની ફરિયાદ છે અને જે રાત્રે હોમગાર્ડ જે ફરજ બજાવતા હોય છે તે અનેક વખત સાપથી બચ્યા છે। જો આવી સાપ કરડે અને અંધારામાં તેઓ મુસીબતમાં મુકાય તો તેમના જીવન સામે પણ સવાલ ઊભો થાય છે। અહીં જે હોમગાર્ડ આપણે ફરજ બજાવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। ભાઈ, કેટલા સમયથી આપણે ફરજ બજાવો છો? હું 2 મહિના અને 10 દિવસ થયા સવારની ડ્યુટી કરું છું, 6 થી 2। એટલે સવારે વહેલા સાપ નીકળે છે, એટલે પગની આ જગ્યા એને રોજની છે, રોજ અહીંયાથી સાપ નીકળે છે। તો રાત્રે અંધારામાં આ જગ્યાએ નથી લાઇટ હોતી, નથી કશું હોતું, હવે આપને વાહન સાચવવા તો કેવી રીતે સાચવવા? સાપની પણ બીક લાગે છે। આવા સંજોગોમાં કેવી રીતે નોકરી કરો છો આપ? હું સાહેબ સવારની શિફ્ટ કરું છું, એટલે નાઇટનું મને નાઇટમાં તકલીફ તો પડે। રાત્રે લાઇટ નથી હોતી તો હેરાન તો થવાય ને? હા, નાઇટવાળાનો ફરિયાદ છે કે લાઇટની વ્યવસ્થા થાય તો સારું। દિવસે પણ અહીં બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી, માત્ર એક તંબુ છે, કોઈ અન્ય વ્યવસ્થા નથી। તો આવા સંજોગોમાં વાહન સાચવવા તો કેવી રીતે સાચવવા? સાચવવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ, અમે હાજર જ હોઈએ છીએ। તો જે દિવસના તો જે હોમગાર્ડ છે એ પોતાની ફરજ બજાવે છે અહીંયા અને કોઈ વાહન ચોરી ન જાય કે કોઈ વાહનને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખે છે, પણ મોટી મુસીબત એ થાય છે કે આ જે તમામ વાહનો છે એ રાત્રિના સમયે કેવી રીતે સાચવવા તે એક મોટો સવાલ છે, કારણ કે આ ખુલ્લી જગ્યા છે અને પોલીસ હેડક્વાર્ટરથી કે પોલીસ સ્ટેશનથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર જગ્યા છે। આ જગ્યા ખુલ્લા મેદાનમાં આવેલી છે, અહીં અન્ય કોઈ વ્યવસ્થા નથી, રાત્રિ દરમિયાન લાઇટ હોતી નથી અને આ તમામ વાહનો કે જે પડ્યા છે તેમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચોરી જાય તો તેની જવાબદારી આખરે કોની? ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ તંત્રએ આ વાહનોનો કાં તો નિકાલ કરવો જોઈએ, કાં તો પછી વાહન સાચવવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, તે પ્રકારની જે એક માગ ઊભી થઈ છે અને ખાસ કરીને આ જવાબદારી હોમગાર્ડને સોંપાઈ છે। રાત્રિ દરમિયાન જે હોમગાર્ડ ફરજ બજાવે છે તેમના માટે વાહન સાચવવા દુષ્કર થઈ પડ્યું છે। દિવસે પણ અહીં સાપ નીકળવાની ફરિયાદ છે, ત્યારે કોઈ હોમગાર્ડ
જે ફરજ બજાવી રહ્યા છે તેમને કોઈ ઝેરી જીવજંતુ કરડશે ત્યારે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. તો બીજી તરફ રાત્રે લાઇટ નહીં હોવાને કારણે આ વાહન કોઈ ચોરી જાય, તેના પાર્ટ્સ કોઈ ચોરી જાય અથવા તો કોઈ સરસામાન ચોરી જાય ત્યારે જવાબદારી કોની તે એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આ વાહનનો પોલીસે નિકાલ કરવો જોઈએ, કારણ કે લાંબા સમયથી આ વાહન આ રીતે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પડ્યા હતા અને હવે 4 મહિનાથી વાહન આ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, પણ લાંબા સમયથી આ વાહનનો નિકાલ નથી થયો અને તેના કારણે આ વાહનોની જે ધૂળ ખાઈ રહ્યા છે અને જે દુર્દશા થઈ રહી છે તે બાઇક છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં છે, કેટલાક ચાલુ હાલતમાં છે અને જે વાહનો છે, કાર છે, આ બધા જ વાહનો ચાલુ હાલતમાં છે. હવે જ્યારે કોઈ જેનો માલિક આવશે અને જે સ્થિતિમાં વાહન સોંપ્યું હોય એવી સ્થિતિમાં વાહન ન મળે ત્યારે જે પોલીસ તંત્રના કર્મચારીઓ છે અથવા તો જેની સાચવવાની જવાબદારી છે તેમને માટે પણ આ વાહન મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.